फ्रेंड्स वेलकम टू क्विक एंड इजी। फ्रेंड्स आज कौन पालक पनीर भुजी बनावा जई रह्या छे। एकदम इजी है, फटाफट बनशे अने बधाने भावे एवी रेसिपी है ने एने पराठा साथे आपणे सर्व करवाना छे। तो एना माटे 3 टेबलस्पून जेटलुं तमारे तेल उमेरी अने एमां खड़ा मसाला तज लविंग मरी अने तमालपत्र ए उमेरी अने जीरुं तमारे हाथेथी मसळीने उमेरवानुं छे। आदू अने लसणनी पेस्ट 1 चमची मोटी जेटलुं छे अने एने तमारे 1 मिनिट सुधी सातरी लेवानुं, एटले के आदू अने लसणनी कचास दूर थई जाय। ए थई जाय एटले एमां 1 લીલું મરચું સમારેલું ઉમેરી દેવાનું છે અને પછી થોડીક સેકન્ડ પછી એમાં 1 ડુંગળી ઝીણી સમારેલી ઉમેરી દેવાની છે અને ડુંગળી સોફ્ટ થઈ જાય જલ્દી એટલા માટે આપણે એને મીઠું પહેલાં જ ઉમેરીએ છીએ। બરાબર હલાવી અને ડુંગળી સોફ્ટ થઈ જાય એટલે આપણે મસાલા કરવાના છે। તો મસાલામાં તમારે સૌથી પહેલાં ધાણા જીરું પાવડર, સહેજ ચપટી હળદર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ને 1 મોટી ચમચી ગરમ મસાલો એ બધું ઉમેરી અને બરાબર તમારે હલાવી લેવાનું છે। આ મસાલો બળી ન જાય એટલે તમારે થોડું થોડું પાણી ઉમેરતા રહેવાનું, એટલે જલ્દી શેકાઈ પણ જશે, સરસ તેલ પણ છૂટું પડશે અને સહેજ પણ મસાલો બળશે નહીં। હવે એને તમે ધીરા તાપે 5 મિનિટ થવા દો। એ થાય ને ત્યાં સુધી આપણે બીજા એક તાંસળામાં 1 ચમચી તેલ, 1 ચમચી ઘી અને 1 અડધી ચમચી મરી પાવડર લેવાનો છે અને આ છે 250 ગ્રામ જેટલી પાલક મેં ધોઈને સમારીને રાખી હતી એ। આ કરવાનું કારણ એ કે જો તમે ડાયરેક્ટ અંદર પાલક ઉમેરી દેશો ને તો એનું પાણી બહુ છૂટે છે। તમે આવી રીતે ઘીમાં સાંતળીને જે થોડું પાણી છૂટે એ ફટાફટ બળી જાય। એક બાજુ આપણી ગ્રેવી સિમર થઈ રહી છે અને બીજી બાજુ આ પાલક થઈ જશે એટલે આપણું શાક ફટાફટ બની જશે। જો હવે આને સાઈડ ઉપર રાખીએ, આપણી ગ્રેવી થઈ ગઈ કે નહીં એ જોઈ લઈએ। તો જો આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે અને કેટલું તેલ છૂટું પડ્યું છે સરસ અને કલર પણ કેટલો સરસ છે। હવે તમારે આપણે કાજુ કે મગજતરી નથી ઉમેર્યા। આ છે 1 ચમચી જેટલો શેકેલા દાળિયાનો પાવડર એટલે કે ચણાનો પાવડર છે અને આ સૌથી બેસ્ટ ઓપ્શન છે। ચણાનો લોટ શેકવો ના પડે એટલે તમારે ઘરમાં દાળિયાનો પાવડર રાખવાનો જ। હવે એ શેકાઈ જાય એટલે એમાં 2 ટેબલસ્પૂન જેટલા સ્વીટકોર્ન છે અને એને મેં અંદર ઉમેરી દીધા છે અને થોડુંક તમારે ફરી પાણી ઉમેરવાનું છે અને એને ધીરા તાપે થવા દેવાનું છે। બસ હવે એ કૂક થાય ત્યાં સુધી આપણે આપણી જે પાલક છે એને બંધ કરી દેવાની। હવે 2-3 મિનિટ પછી આ પાલકને તમારે અંદર ઉમેરી દેવાની। ફ્રેન્ડ્સ શાક બહુ ઇઝી છે, બહુ સરસ બનશે અને એ કંઈક નવું લાગશે એવું શાક છે, તો તમે ચોક્કસથી ટ્રાય કરજો। બસ હવે કોર્ન અને પાલક ઉમેરી દીધા, હવે એને સીમર થવા દો। એ સીમર થઈ જાય અને સરસ ઉપર તેલ છૂટું પડે એટલે પછી આગળ આપણે પનીર ઉમેરવાના છે। તમારે પાણી કન્સિસ્ટન્સી પ્રમાણે તમારે જેવી કન્સિસ્ટન્સી જોઈએ એવું થોડું થોડું પાણી ઉમેરતા રહેજો એટલે ગ્રેવી મસ્ત શેકાતી રહેશે અને તમારું તેલ છૂટું પડીને જો એકદમ સરસ સબ્જી બની કે નહીં। હવે છેલ્લે તમારે એમાં 1 મોટી ચમચી જેટલી કસૂરી મેથી અને કિચન કિંગ મસાલો ઉમેરવાનો છે અને પછી બરાબર હલાવી લેવાનો છે અને એમાં મેં 100 ગ્રામ પનીર છીણી દીધું છે। તમને પનીર જેટલું ભાવે એ પ્રમાણે, કાં તો તમે અડધું પનીર અડધું ચીઝ પણ લઈ શકો, પણ આજે મેં ચીઝ નથી લીધું, મેં એકલું પનીર લીધું છે અને આ શાક બહુ જ સરસ બન્યું હતું ફ્રેન્ડ્સ। તો તમે ચોક્કસથી ટ્રાય કરો। હજુ એક ઓપ્શન છે કે તમે એને ડુંગાર પણ આપી શકો। હવે 2 મિનિટ સિમર કર્યા પછી આપણે સર્વ કરીએ। જો કાજુ કે મગજતરી વગર પણ કેટલું સરસ શાક બન્યું છે। તો તમે આ ઇઝી શાક ચોક્કસથી બનાવજો અને પરાઠા સાથે એને સર્વ કરજો ફ્રેન્ડ્સ। તો આ રેસીપી જો તમને ગમે ને તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો આપણું શાક પણ થઈ ગયું, પરાઠા પણ થઈ ગયા છે અને મેં ડુંગળી અને લીંબુ સાથે સર્વ કર્યા। થેન્ક યુ।